આપણે ત્યાં બે હરણ થયા છે, રામાયણમાં ભગવતી સીતાનું અને ભાગવતમાં સુભદ્રાનું. પણ દુઃખની એક વાત છે કે બે સંન્યાસીના વેશમાં થયા છે. અહીંયા અર્જુન પણ સંન્યાસી બનીને આવ્યો, ત્યાં રાવણ પણ સંન્યાસ. અને પાછું વધારે દુઃખની વાત, બે નકલી સંન્યાસી, કોઈ અસલ નહીં. કોઈ બહુ સુંદર કીધું કે ભાઈ નકલી હોય એ જ હરણ કરે ને, અસલી થોડો હરણ કરે. દ્વારકાને આમ બજારે આવીને ઓહો એવી આમ ધૂણો ધખાવીને જ્ઞાનની વાતો કરવા મળ્યા. સંન્યાસીના વેશમાં અર્જુન. આખા દ્વારકામાં વાત પ્રસરી ગઈ, બહુ તેજસ્વી સંન્યાસી આવ્યા છે, ઓહ બહુ જ્ઞાની છે. બળરામજી સત્સંગ કરવા આવ્યા. બળરામજી એટલા બધા પ્રભાવિત થઈ ગયા. ઓહો, એને કીધું કે બાબાશ્રી તમે મારે ત્યાં ભોજન માટે પધારશો. અર્જુને વિચાર કર્યો, રાહ જોઈને જ બેઠો છું. એ ભોજન કરવા ગયા અને હરણ કર્યું. કલાકે ખબર પડી બળરામજીને કે સુભદ્રાનું હરણ અર્જુન કરી ગયો છે. અને સભામાં જે ગરમ થયા છે બળરામજી, ન્યાન્ય હળ પછાડવા મળ્યા, લાદિયું તોડ નાખી. એની આ તાકાત, આમ કરવું ને તેમ કરવું. ભગવાન કૃષ્ણ એમ નામ બેઠા શાંત. ભગવાનને ખબર આપણે જ કરાવ્યું છે. અર્જુનને કીધું કે તું છે ને સુભદ્રાનું હરણ કરી અને લગામ રથની સુભદ્રાને આપી દે છે. એટલે અર્જુને પૂછ્યું, સુભદ્રાને રથ ચલાવતા આવડે છે? બોલે તારા કરતાં સારો ચલાવે છે, મેં બાળપણમાં શીખવાડ્યું છે. હવે હરણ કરીને લગામ સુભદ્રાને આપી દીધી અને અર્જુન એમના બેસી રહ્યા. દ્વારકાની બજારમાં સુભદ્રા રથ લઈને નીકળી ગઈ. અને પછી જે હંગામો થયો છે, શાંત બેઠા છે કૃષ્ણ. અને કૃષ્ણ ભગવાન ઉપર ગુસ્સે થઈ ગયા. આપણી બહેનોનું હરણ થઈ ગયું, તમે એમ નામ બેઠા છો. ભગવાન કૃષ્ણે કીધું તમે બધા ગરમ ગરમ પ્રવચનો પૂરા કરો પછી હું કંઈક બોલું ને. તમારે ખાલી પછી બોલવું જ છે, ક્રોધ જ કરવો છે, કંઈ જોવું નહીં, કંઈ વિચારવું નહીં. ઉલટાના બળરામને ધમકાવ્યા કૃષ્ણએ. કેમ? બોલે મોટાભાઈ તમને ખબર છે ગામમાં શું વાત થાય છે? શું વાત થાય? બોલે આખા દ્વારકામાં એમ વાત થાય છે કે અર્જુને સુભદ્રાનું હરણ નથી કર્યું, પણ આપણી બહેન સુભદ્રાએ અર્જુનનું હરણ કર્યું, એવું ગામમાં વાત થાય છે. બળરામજીએ તપાસ કરાવી હતી. ગામના લોકોએ કીધું કે અર્જુન તો બિચારો બેઠો હતો અને સુભદ્રા રથ ચલાવીને ગઈ. બળરામજી ઢીલા પડી ગયા. બળરામજીએ પ્રભુને પૂછ્યું કે કૃષ્ણ હવે આપણે શું કરવું જોઈએ? કૃષ્ણએ કીધું મોટાભાઈ કાંઈ ન કરાય, કન્યાદાનનો સામાન લઈને જવાય ને કન્યાદાન કરી દેવાય, આમાં શું થાય બીજું? આ કૃષ્ણ. એટલે બળરામજીને એને સાચવવા બહુ પીડ્યા છે, બહુ સાચવ્યા છે. આગળ તો બહુ સુંદર સુંદર કથાઓ છે. સમય મળે તો આપણે બધી કથાઓ લઈશું.